પ્રકાશક ગ્રંથ છે. છઠ્ઠા અધિકારો પર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે. એમાં કુદેવ કુગુરુ અને કુધર્મ એનો નિષેધ કર્યો છે. પંડિતજી કહે છે કે આ જીવને અનાદિકાળથી મિથ્યાત્વ ભાવ છે અને જ્યાં મિથ્યાત્વ ભાવ કરવાનો અવસર મળ્યો છતાંય કુદેવ કુગુરુના માધ્યમથી જે અનાદિની માન્યતા છે એને જ પોષે છે, એને જ પૃષ્ઠ કરે છે. એટલે પાત્રતાના રૂપમાં કહ્યું કે જ્યાં સુધી આ મિથ્યાત્વના પોષણનું કાર્ય બંધ નહીં કરે ત્યાં સુધી આત્મહિત થવું અસંભવ છે. અગ્રહિત મિથ્યાત્વ ટળવું અસંભવ છે. આજના પ્રયોજનમાં ઘણી બધી વાતો આવી હતી મૌલિક સંઘારને લઈને. ઉદેશી કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં પરિણમન કરવું એ જ સુકાલ છે. અદભુત વાત કહી. માની લો કે બહારમાં બધી જ વ્યવસ્થાઓ હોય પરંતુ આત્મદર્શન ના હોય તો તે તારા માટે દુષ્કાળ છે, દુકાળ છે. ગજબની વાત કહી. અહીંયા કહે છે કે એવું મહત્વપૂર્ણ કાર્ય પ્રાપ્ત કરવું હોય તો પહેલાં તું આ તારી જે ખોટી માન્યતાઓનું પોષણનું કાર્ય છે એ તું પહેલાં બંધ કરી દે. અંતમાં કુદેવના સેવન પાછળ હેતુ આપતા થોડી ચર્ચા કરી હતી કે આ લોક કે પરલોક અને એમાં એને અનુકૂળતાઓ મળે કાં તો મોક્ષ માટે એ કુદેવની સંગતિ કરે છે. સાંભળજો. કાં તો આ લોકમાં એને અનુકૂળતાઓ મળે, બહારમાં ફ્યુચરમાં અનુકૂળતાઓ મળે, કાં તો મુક્તિ મળે. એના માટે આ કુદેવનું એ પ્રયોજન માટે કુદેવનું સેવન કરે છે. પંડિતજી કહે છે કે એવા કાર્યની સિદ્ધિ તો કુદેવના સેવનથી થતી નથી. બહારમાં અનુકૂળતા મળવી કે ન મળવી એ પાપ પુણ્યને આધીન છે અને મોક્ષ પુરુષાર્થને આધીન છે. એટલે બહારમાં કુદેવ જે છે એના શરણે જવું કે એનો આશ્રય લેવો કે એનું શરણ કરવું એ વ્યર્થ છે. ત્રણ વાત કહી ભાઈ કે બહારમાં અનુકૂળતાઓ મળવી કે પ્રતિકૂળતાઓ મળવી એ બાહ્ય કોઈ દેવને આધીન નથી. એ તો આપણા કરેલા પાપ પુણ્યને આધીન છે અને મોક્ષ પુરુષાર્થને આધીન છે. એટલે બહારમાં દેવાદિની તો કોઈ રોલ આવ્યો જ નહીં. એ વાત અહીંયા કહી અને બહુ સુંદર મેસેજ આપી દીધો કે તું બહારમાં કુદેવાદીનું શરણ છોડી દે. ગયા વ્યાખ્યાનમાં આપણે અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ થાય છે. કોઈ એમ કહે કે ભાઈ કુદેવાદીથી નથી થતો લાભ, તો
તો સાચા દેવ અર્યનથી લાભ થાય છે કે નહીં એની ખૂબ ચર્ચા કરી. તો એમાં બે વાત મુખ્ય આવી એને યાદ કરીને આગળ ચાલીએ છીએ કે પ્રયોજનની સિદ્ધિ તો ચાહે મોક્ષની પણ અર્યંતના માધ્યમથી થતી નથી, પરંતુ અર્યંત ભગવાને બતાવેલા માર્ગ ઉપર સ્વયં ચાલે તો પ્રયોજનની સિદ્ધિ થાય છે અને એમના પર પ્રયોજનની સિદ્ધિનો આરોપ આવે છે. આટલી વાત કહી હતી. અને એમના કહેલા તત્વોનો વિચાર કરે, વિજ્ઞાન કરે તો એ જે વિશુદ્ધ પરિણામ થાય છે, પરિણતિમાં વિશુદ્ધિ રહે છે, એને લઈને સહજ જ પુણ્ય બંધાય છે અને બહારમાં અનુકૂળતાઓ મળે છે. ખેતી ઘઉંની કરવામાં આવે છે, ઘાસની નહીં. ઘાસ તો મફતમાં મળે છે. ખ્યાલ કોઈ કહે કે ઘાસ માટે ખેતી કરીએ, ઠીક નથી. એ તે પુણ્ય તો ઘાસ છે, એ તો મફતમાં ધર્મની સાથે મળી જાય છે. અને જ્ઞાનીઓને આત્માર્થીજનોને એની અપેક્ષા હોતી નથી. એ પ્રમાણે અદ્ભુત વાત કહી. એમાં એક ખાસ સાવધાન રાખવાની વાત એ હતી કે અર્યંતાદિકના પૂજાપાઠ આદિ એમને કહેલા તત્વોનો વિચારથી જે બહારમાં અનુકૂળતાઓ મળે છે, પણ કોઈ એ પ્રયોજનથી અર્યંતાદિકની પૂજા કરે તો કે પાપ જ છે. જોડે ધ્યાનમાં રાખવું જોઈએ. તો કોઈ કે ચલો પુણ્યથી તો મળે છે ને, તો આપણે પુણ્ય કરીએ, આપણે તો એ જ જોઈએ છે ને. તો કે એ પ્રયોજનથી કરે તો પાપ જ છે. એવી અનેક રીતે બેલેન્સ ચર્ચાઓ આપણે કરી હતી. હવે આજે એને જ એ ટોપિકના અનુસંધાનમાં કુદેવના જ અંતર્ગત કુદેવનો જે સેવનનો નિષેધ કર્યો છે એમાં હવે આગળ વ્યંતરોને અહીંયા લાવીને આગળ ચર્ચા પ્રારંભ કરી હતી. જો વ્યંતરાદિકનું સ્વરૂપ અને તેમને પૂજવાનો નિષેધ. મૂળ ટોપિક કયો છે? કુદેવનો પૂજનનો નિષેધ, કુદેવના સેવનનો નિષેધ. હવે કુદેવમાં આગળ ચર્ચા બી કરી હતી કે એક અદેવ હોય છે, એક સુદેવ હોય છે. હવે જે અહીંયા વ્યંતરાદિને શું કામ લીધા કે વ્યંતરાદિને આ જીવ દેવ માની લે છે. વ્યંતરાદિ દેવગતિના દેવ છે અને ચાર નિકાયના જેવું જે હોય છે, જ્યોતિષી દેવો, વૈમાનિક દેવો આદિ, એમાં એક ભેદ વ્યંતરાદિનો પણ છે. તો વ્યંતરાદિનો જે સ્વરૂપ અહીંયા બતાવવાનું છે, કેમ કે લોકો ત્યાં ભૂલ કરે છે અને વ્યંતરાદિ દેવોની પણ ઘણી કૌતૂહલ થાય એવી પ્રક્રિયાઓ કરતા હોય છે. આ જીવ ભોળવાઈ જાય છે અને પોતાનું અહિત કરી દે છે. એની એવી ખૂબ સુંદર ચર્ચા છે. જો તેની પણ પૂજા કરવાનો નિષેધ છે. જે બી વ્યંતરાદિ જે બી હોય, પદ્માવતી છે, ક્ષેત્રપાલ છે, અન્ય કલ્પિત દેવો છે અને અન્ય વ્યંતરાદિ દેવો છે, એ પણ દેવગતિના દેવ છે, દુઃખી છે અને બહુ જ રાગી દ્વેષી પણ છે. તો આપણે જેમ રાગી દ્વેષી છીએ એ પણ રાગી દ્વેષી છે. તો રાગી દ્વેષી જે હોય એની પૂજન ન હોઈ શકે. તે પ્રમાણે અહીંયા કહે છે. ઘણી બધી બાબતો આવવા વાળી છે અને આખો ભૂતનો એપિસોડ છે, સમજી ચર્ચા હશે. વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિ નાશ, ધનાદિ પ્રાપ્તિ તથા પુત્રાદિની પ્રાપ્તિ ઇત્યાદિ આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા વા સુખ પામવા અનેક પ્રયોજન પૂર્વક એક કુદેવાદિનું સેવન કરે છે. કુદેવનો શું કામ આશ્રય લે છે? શું કામ વ્યંતરાદિ દેવનો આશ્રય લે છે? તો એનું પ્રયોજન પણ બતાવ્યું. શું પ્રયોજન હોય છે આવ્યું ને આ બધું કહ્યું. હે પદ્માવતી દેવ પણ વ્યંતર દેવી છે, વ્યંતર છે, વ્યંતરણી છે અને દેવગતિનો દેવ છે. એ કોઈ ભલું ના કરે, એ પણ વાસ્તવમાં પૂજવા લાયક દેવ નથી. મંદિરોમાં આજુબાજુ બેસાડી દીધા છે, એ બધું ઘરે મિથ્યા છે. જે દિલ્હીમાં પેલું છે ને, કયું મંદિર છે ત્યાં? લાલ કિલ્લાનું મંદિર. લાલ કિલ્લા પર એક મંદિર છે ને ત્યાં સામે, બિલકુલ બહુ મોટું મંદિર છે. એકવાર દર્શન કરવા જવાનું કંઈક વિકલ્પ આવ્યો, દર્શન કરવા ગયું હતું. તો બાજુમાં મોટી પદ્માવતીની રૂમ બેસાડી, રૂમમાં મોટી પ્રતિમા બેસાડી છે. આ બાજુ ભગવાન ઘણા છે. તો એટલી પબ્લિક ત્યાં પદ્માવતીની આગળ એટલી લાઈન લાગેલી. મને વિકલ્પ આવ્યો કે અહીંયા શું હશે. પૂછ્યું એક ભાઈને કે ત્યાં કોઈ અંદર તો જવા પછી ખ્યાલ આવે ને, તો કહે કે અહીંયા પદ્માવતી દેવીની પૂજા થાય. વિતરાગી દેવની આગળ કોઈ નહીં, પદ્માવતીની આગળ ઘણા લોકો. તો આ બધું દરેક મિથ્યાત્વ ચાલતું હોય છે.
ટૂંકમાં એ પદ્માવતી વિશે શું જાણવું છે બેન તમારે? દેવી છે, દેવગતિની દેવી છે. અત્યારે તો પહેલા દેવી એની કોઈ સ્થાપના કરી લીધી હશે, અત્યારે તો એ ક્યાં હશે એ જીવ, પણ ચાલે છે એનું નામ, અને એના નામે ઘણું ચાલે છે. અને એના નામ એનો કોઈ ભક્ત હોય અને વ્યંતર બન્યો હોય તો એની જ્યાં પ્રતિમા હોય ત્યાં ઘણા કુતૂહલ કરે, એટલે લોકો ઓર હે ને એને કોઈ માનવા વાળો જીવ હોય એ વ્યંતર બને. હવે એને લાગે કે સમાજમાં પ્રભાવ ઓછો થઈ ગયો છે પદ્માવતીનો, તો ત્યાં બધી કઈ કુતૂહલ કરે, એટલે લોકો ભોળા લોકો ત્યાં જોઈન થઈ જાય કે વિતરાગી દેવ તો વિતરાગી છે ને, એ ક્યાં કઈ આપણો લાભ કરશે, એના કરતા આ જરા મળી લઈએ તો સારું પડે. મૂર્ખતા છે, કોઈ ડરવાની જરૂર નથી. તમે શાંતિથી સાંભળો આ પૂરો વિષય. ઘણી બધી બીમારી નીકળી જશે અંદરમાં. કોઈ ખૂણે ડર હોય, ભય હોય, કોઈ જગ્યાએ પક્ષ હોય તો એ જડમૂળથી કાઢી નાખવા જેવો છે. કેમ કે એ રહેતા તત્વમાં બુદ્ધિમાં ગમે એટલો વિકાસ થયો હોય તો કહે છે કે સમ્યક દર્શન અસંભવ છે. પહેલાં ગ્રહિત મિથ્યાત્વ ટળે, પછી અગ્રહિત મિથ્યાત્વ ટળે. આ નિયમ છે. અને પહેલાં મિથ્યાત્વ ટળે, પછી કસાય ટળે, એ નિયમ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કિસાય, અને છેલ્લે યોગ ટળે, અને એના પછી અઘાતી કર્મ અને દેહનો નિષેધ વિયોગ થાય, અને પછી સિદ્ધ અવસ્થામાં જીવી જાય. આ બધો ઘાતક્રમ છે. એટલે સૌથી પહેલા મુદ્દામાં એ કહ્યું કે ગ્રહિત મિથ્યાત્વ છો. જ્યાં તને બહારમાં દેવી દેવતાઓ અને રાગ પસંદ હોય, દેવી દેવતાઓ એટલે શું? એ તો રાગી છે, એનો અર્થ કે રાગનું સમર્થન છે આપણને, અને રાગનું સમર્થન હોય ત્યાં સુધી વિતરાગી દેવવાની વાત ક્યાંથી ઉતરે ઘડે, અને ઘડે ના ઉતરે ત્યાં સુધી આગળ કેવી રીતે કશાય ઘટે. બહુ બધી વાતો છે. ભાઈ નામ જૈન ધરાવે, પરંતુ એ દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય નથી હજુ, તો કહે છે કે કલ્યાણ નહીં થાય. ઘણી બધી બાબતો આવી જશે, છતાં કોઈ પ્રશ્ન રહી જાય તો કરજો. જો આગળ શું કહે છે, નામ આપ્યા છે. જો અહીંયા તો બેન હનુમાન આદિક પણ લખ્યા છે. હનુમાન આદિકનું શું લેવું પ્રફુલભાઈ? રામ આદિક, રામ પણ લઈ લીધું હતું પહેલા પીઢીમાં, હે ને? આપણે ત્યાં હનુમાન રામ શું છે? અત્યારે હનુમાન રામ સિદ્ધ અવસ્થામાં, ભગવાન હનુમાન, ભગવાન રામ કયા પણ વિતરાગી, પણ એમની જે ગ્રહસ્થ અવસ્થાની જે પોષણ હતી રાગી દ્વેષી, એને એ તીરકામઠાવાળી કે ગદાવાળી કે જે બી હોય એની સ્થાપના કરે. કઈ એ પોતે દેવની કોઈ એમને કોઈ પોતે દાવ નતો કર્યો કે મને દેવ માનો. કરે કઈ રીતે? સમ્યક દ્રષ્ટિ જીવું, તદ્ભવ મોક્ષગામી જીવું, એને તો મિથ્યાત્વ જ નહોતું. એટલે એ તો વાત જ ના હોય કે એ કોઈ પોતાને પ્રેઝન્ટ કરે, પ્રસ્તુત કરે કે મને માનો, મને માનો, એવી વાત જ નથી હોતી. પરંતુ આપણને આ એમના જે બધા 63 સલાકા પુરુષો, એક નારાયણ ને અલગ અલગ એને પોતપોતાના બધા બાહુબળ, તો લોકો એનાથી પ્રભાવિત થઈ ગયા, અને લોકની અંદર, રાજનીતિની અંદર પ્રજા સુખી રહે એવા બળ દ્વારા ઘણા કાર્યો કર્યા. તો જીવને તો એ જ જોઈએ તો મંદિર બનાવી દીધા ખેલાવ, અને એના પર એ અવસ્થાઓને પૂજવા લાગ્યા. એ બધું થયા લાગે છે. તો એ અહીંયા લખ્યું છે હનુમાન આદિક, ભૈરવ લખ્યું, દેવીઓ જેટલી પણ દેવીઓ હોય, કલ્પિત દેવીઓ પણ, અને જે દેવી હોય એ પણ દેવીઓ. ઘણી તો કલ્પિત દેવીઓ છે. કલ્પિત દેવી તો કહ્યું હતું લાસ્ટ ટાઈમ સંતોષી માનું, યાદ છે ને બધાને? નવી આવા ન્યૂ વર્ઝન છે, બધા નવી શોધ છે. કોઈ પોતે નામ આપી દે, કોઈ પથ્થરમાં કલ્પના કરી દુકાન ચલાવી છે ને, શું ગલીના નાકે નુક્કડ ઉપર એક દુકાન જ ચલાવી છે, નામ આપી દઉં, રિક્ષાઓ પાછળ તમને નામ મળી જશે નવા નવા, જોતા રહેવું, એમ ખ્યાલ આવે કે આ બધા નવા નવા વર્જન આવ્યા રાખે. કોઈ ડર નહીં કરતા, કોઈ નહીં આવે તો વાત કરજો શાંતિથી, હે ચિંતા એને લગાવજો આ માર્ગમાં કે ક્યાં રખડે છે, ક્યાં ભટકે છે, કેવું વાત થતી હોય તો. અત્યારે તો વેંતરો બી નથી આવતા જલ્દી. પંચમકાલના મનુષ્યો જેટલા ભયાનક છે કે વેંતર બી ડરે છે અહીંયા આવતા, એવું છે. ખરેખર આ સ્વરૂપ છે. તો અને આવી જાય કોઈને, તો કોઈને આવે તો વાત કરવી ને શાંતિથી કહેવું કે તું આ કર, ક્યાં સુધી રેખડીશ. ઘણી બધી ચર્ચાઓ આવશે. જુઓ, ભૈરવ, દેવીઓ, ગણગૌર, સાંજી, ચોથ, શીતલા, દહાડી, આ બધા નામ સાંભળ્યા છે. ભૂત, પિતૃ, વેંતરાદિક, સૂર્ય, ચંદ્ર. આ શું છે? સૂર્ય ચંદ્ર અને એ તો વિમાન છે, જ્યોતિષ દેવના વિમાન છે. એની બી આગળ બહુ ખુલાસા કર્યા છે, આવશે આગળ. શનિશ્વર આદિ જ્યોતિષીઓને, પીર, પેગંબર આદિકોને, ગાય, ઘોડાદિ
બધા તિર્યંચોને, અગ્નિ જળાદિને, શસ્ત્રાદિને શું છે? પૂજે છે. અને પૂજા કરે છે, એની આસ્થા છે, અંદરમાં સેવન કરે છે. આગળ જોવા બધી બુદ્ધિની જે આપણી દેવાળું કાઢ્યું એનું લખ્યું છે. ઘણું શું કહીએ, રોડા ઇત્યાદિ પૂજે છે. રોડા એટલે ખ્યાલ છે? પથ્થર. આજે રોડ ઉપર રખડતા પથ્થર હોય ને, તો એક જગ્યાએ ગલી ઉપર કે નુક્કડ ઉપર એ મૂકી દે, ઉપર સિંદૂર નાખી દે, બરાબર છે, અને એને પછી પૂજવા લાગે. એમાં લોકો તો તરત જ તે લાઈન લાગી જાય અને એમાં પછી એ દેવ બની જાય. પછી એની તાકાત નથી. ભારતમાં તો કોઈ મિનિસ્ટર હોય કે કોઈ કમિશનર હોય, કોઈને કોઈ બી હોય, એને હટાવવાની હિંમત નથી. એન્ક્રોચમેન્ટ, અને એ તો સંજય ગાંધીએ ઉપાડી હતી વાત, બહુ ટક્યું નહીં તો આ બધી ગલીઓના મંદિરો સાફ થઈ જાય. ખ્યાલ છે ને એ બધી આગળનો ઇતિહાસ. એન્ક્રોચમેન્ટ હટાવવામાં કોઈ હિંમત કરી હોય તો એક જ મરદ માણસ હતો પૂરી પોલિટિક્સમાં, સંજય, હે ને, સંજય ગાંધી, રાજીવ ગાંધીનો ભાઈ. એને આ વાત ખોલી હતી પણ બહુ ટક્યું નહીં. અને આ બધું અશ્રદ્ધા ખોલી દે. હવે તમે કોઈ આજે બીજો કેટલા બિલ્ડિંગો અટકેલા પડેલા છે બિલ્ડર્સોને, તો બહુ અનુભવ હશે, બરાબર દીધું. કોઈ જગ્યાએ કોઈ ડેરી કરી દીધી તો પછી તમે એને હટાવી ના શકો. બહુ એમાં હટાવવામાં બહુ તાકાત લાગે છે. તો એ અહીંયા કહે છે. આ બધી વર્તમાન પરિસ્થિતિ એના પરથી ખ્યાલ આવે છે. તો એને પૂજવા લાગે છે પથ્થરને. હવે એ દેવ માની લે. પછી એના પર અનેક પ્રકારના નામ પડી જાય. પછી ભૈરવનું નામ પડી જાય, કે હનુમાન દાદા, કે આ કે તે, એ નામ પડી જાય. હવે એમાં થાય છે શું કે કોઈ જીવે એમાં વિશેષ આસ્થા કરી હોય અને કોઈ એની કશાયની મનતા હોય, મિથ્યાત્વ સહિત, ચંદ્રકાંતભાઈ, કશાયની ઘણી હોય, અને આ પરમહંસવાળા છે ને, એ એક ક્વોલિટી છે. એ લોકો સ્વર્ગોમાં જાય છે, વૈમાનિક દેવો સુધી જાય છે ને. એ લોકોની બહુ જ મંદતા હોય છે કશાયની, જંગલમાં પડી રહે છે નગ્ન, અને બહુ મનતા હોય છે. તો એ મનતાને લઈને સ્વર્ગમાં જાય છે. તો એ રીતે આ તો વેંતરમાં જાય આવો દેવ, તો ગ્રેટ વિદ્યાર્થી મુખ્ય રૂપથી તો વેંતરમાં જાય. એટલે હવે પછી પથ્થરની હવે એને થોડું જ્ઞાન તો રહે, અધિજ્ઞાન બી હોય. એટલે આવે કે ભાઈ મારા દ્વારા સ્થપાયેલી દુકાન સ્લો પડી છે, તો પછી ત્યાં નાચ કરે, કાંઈનું કાંઈ, પછી ત્યાં દેખાડા કરે, કાંઈ બી કુતૂહલ કર્યા કરે. લોકોને તો ભયભીત થઈને, કાં તો લોભથી, બે ચીજો. ડર બહુ ખરાબ ચીજ છે. અને એક તત્વજ્ઞાન જ એવું જબરદસ્ત છે કે ડર કઈ વાતો. એને જ્યારે સિમંદર ભગવાન, જ્યારે અનંત તીર્થંકરો એમની વાણીમાં આવ્યું કે તારામાંથી કોઈ કંઈ લૂંટી શકતું નથી અને તારે કોઈની કંઈ જરૂર નથી. હવે આ આસ્થા હોય તો ડર કઈ વાત. જો ભય ના રહે, સમ્યક દ્રષ્ટિને શબ્દ ભયનો હા હોય, ખ્યાલ કે નહીં, તો એ સારા બેઝ ઉપર આત્મદર્શન પૂર્વક. સૌથી વધારે કોઈ વિકૃતિ ભયથી, સૌથી વધારે કંઈ આડું અવડું થઈ જશે તો, છોકરાઓને વિતાડશે તો, તકલીફ કરશે તો, બહુ ભલે આપણે વિતરાગી દેવ પાસે જઈએ પણ થોડાક આને બી પ્રસન્ન રાખીએ તો આપણું શું બગડી જવાનું છે. અને આપણને કહે ભલે બુરું ના કરે, ભલું ના કરે, પણ કમસે કમ નુકસાન તો ના કરે. તો થોડુંક આપણે બહુ જ ચાલે છે. હું ગંભીરતાથી કહું, કોઈ ડરવાની જરૂર નથી. બધું પાપ પુણ્યને આધીન છે. કદાચ તારું બુરું થવાનું એના નિમિત્તથી બી લખ્યું હોય તો તારો પાપનો ઉદય જોઈએ. એના માટે પાપ પુણ્યનો ઉદય હોય તો એ તાકાત નથી કે આખા વ્યંતરની ફોજ અહીંયા આવી જાય તો હલાવી શકે. હલાવે કે નહીં, બહુ ખાસ વાત નથી. હા, રોડા ઇત્યાદિની પણ પૂજે છે, બરાબર. આગળ એવા કુદેવોનું સેવન મિથ્યા દ્રષ્ટિથી જ થાય છે. એટલે શું લખ્યું? મિથ્યા દ્રષ્ટિ એટલે વ્યક્તિની વાત નથી. એવા કુદેવોનું સેવન મિથ્યાત્વ ભાવપૂર્વક થાય છે. મિથ્યા દ્રષ્ટિ જેની મિથ્યા છે, એ મિથ્યા દ્રષ્ટિ જે થાય છે એનાથી મિથ્યા દર્શન જ આ ટાઈપના કાર્યો કરે છે. લખ્યું છે કારણ કે પ્રથમ તો તે જેનું સેવન કરે છે તેમાંથી કેટલાક તો કલ્પના માત્ર જ દેવ છે. આ વાત નોટ કરજો દિમાગમાં, કે આ દુનિયામાં પણ જેટલા દેવોનું સેવનની વાત ચાલે છે બધા દેવગતિના દેવો હોય એવું જરૂર નથી. આ પથ્થર ક્યાં દેવગતિનો દેવ? એ તો એકેન્દ્રિય જીવ છે. અને એ વખત તો એમાં એકેન્દ્રિય જીવ છે કે નહીં એ પણ વિચાર કરવા જેવું છે. કે જમીનથી નીકળી ગયું હોય એટલે એમાં તો જીવ પણ ના હોય, તો કલેવર છે. પૃથ્વી કાય મળદું છે એકેન્દ્રિય જીવનો, અને મળદાને લોકો પૂજે છે. આ બુદ્ધિ બગડી છે ને, ગેરલ છે. એ આસ્થા છે, બસ શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા કામ કરે, અંધશ્રદ્ધા છે.
અને એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી થાય કે એક પહેલા તો અમુક દેવ તો દેવ જ નથી. સાંભળ્યું? હવે બહુ જોરદાર લોજિક છે. વળી કોઈ વ્યંતરાદિક છે, માની લો છે, દેવ છે, ના નથી, પણ તે કોઈનું ભલું બુરું કરવા સમર્થ નથી. જો તેઓ સમર્થ હોય તો તેઓ જ કરતા ઠરે, પણ તેમનું કર્યું કંઈ થતું દેખાતું નથી. તેઓ પ્રસન્ન થઈ ધનાદિક આપી શકતા નથી ને દ્વેષી થઈ બુરું કરી શકતા નથી. એટલે ડરવાની જરૂર નથી. અને આપણા પર ક્રોધિત થઈ જાય, નારાજ થઈને આપણું બુરું કરી દે, એવું કંઈ બનતું નથી. મેં કદાચ અહીંયા વાત કહી કે મલાડ કંઈ ખબર નથી, ફરતી કહું છું. અહીંયા કહ્યું હોય તો એક સાચી ઘટના છે. હું નામ બદલું છું ખાલી, આપણા ગામ સાઈડની ઘટના છે. અમે તો ગામડાના માણસો એટલે બધું જોયેલું તો છે. ચંદ્રકાંત બહુ જોયેલું છે. એને સ્મશાન પર જઈને જોયેલું છે, ખાસ વાત નથી. તો ત્યાં બે ભાઈ રહેતા હતા. માની લો કહી તો અહીંયા એક રમેશ એક ભાઈ, શું કહું, સાંભળવા જેવી વાત છે કે એમાં ગામમાં એક ચબૂતરું હોય છે. તો ચબૂતરામાં કોઈ વ્યંતર વાસ હશે, રહેતો હશે ત્યાં. તો એમાં જે રમેશ કરીને જે ભાઈ હતો એને એના પર બહુ આસ્થા હતો. એને દીવાબત્તી કરે, તે સેવા કરે, જેવી એ લોકોની વિધિ હોય કરે. અને જે બીજો ભાઈ હતો એને આનો વિરોધ કરે, બેસે નહીં તો ત્યાં જઈને વોશરૂમ કરે, ત્યાં જઈને એના બાથરૂમ આવી જાય, એવી બધી મળ ત્યાગ કરે ત્યાં એ જ જગ્યા પર. હવે પેલાને સહન થાય નહીં વ્યંતરને. સમજો, આ વ્યંતરને સહન થાય નહીં કે આ એક ભાઈ આમ કરે છે ને એક ભાઈ આમ કરે. એકવાર કોઈના માથે આવ્યું ઘરમાં અને એના બાપાને કહે છે કે ભાઈ તમે આ તમારા મહેશને સમજાવી દેજો. આમ તો એ રમેશ માનતો હતો, મહેશ નતો માનતો. તો મહેશ को समझा देना, नहीं तो रमेश को मैं हेठ लूंगा. ખ્યાલ આવ્યો ને? શું કે તમે આ મહેશને સમજાવો ને તો રમેશને હું ખતમ કરી નાખીશ એમ, આ શબ્દમાં. એટલે બાપા કહે છે કે તું મહેશ ખરાબ કરે છે, તું મહેશને લઈ જા ને. સાંભળજો એને શું જવાબ આપે છે. એટલે કે એના પર મારો વશ ચાલતો નથી. બનેલી વાત છે. અને એના પર મારો વશ ચાલતો નથી. કેમ નથી ચાલતો? કે એનો એવો ઉદય જ નથી, હું એને કઈ કરી શકતો જ નથી. અને આ કરે છે ને, આ ગભરાય છે ને, આ ડરે છે. આ વાત બહુ મુદ્દાની છે. આનો બહુ અનુભવ છે કે જે ડરે એની સાથે જાય. ડરવાની જરૂર નથી. આવે તો તમે વાત કરો કે તું તારે તું અહીંયા આવતો નહીં, તું પ્રવેશ કર નહીં. તમે દાદાગીરી બી કરી શકો, કાંઈ બગાડ. એનું અપમાન કરો તો અપમાન તો તમે ગુંડાઓનું કરો તો બી લાગી જાય પાછળ. એ તો એટલે અપમાન તો કોઈ બી નું કરો તો એ તો બનવાનું છે. બાકી તમે આ રીતે છે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એ કહે છે કે મારું એના પર વશ નથી ચાલતો, એના પર હું કાંઈ કરી શકતો નથી. એ આવીને કે કરી શકતો કે ભલું પૂરું કરી શકતો જ નથી. તો પાપનો ઉદય હોય, તમારે પૂર્વનું ઋણ લેનદેન હોય અને એની સાથે નિમિત્ત બનવાનો એનો ક્રમ હોય તો એ બધું એક પ્રસંગ બનતો હોય છે. પણ એની સાથે કોઈ બીજી વાત નથી હોતી. જુઓ અહીંયા જુઓ, બહુ સરસ તર્ક કે તો કોઈ કહે છે કે તેઓ દુઃખ દેતા તો જોઈએ છીએ, વિતાડતા તો જોઈએ છે. આપણી ભાષામાં વિતાડે છે આને, ભૂતળું વિતાડે છે આને, ધૂણે છે, વિતાડે છે. તથા તેમને માનતા દુઃખ આપતા અટકી પણ જાય છે. અને જો માનીએ, એ કે મને માનો, મારે નાળિયેર ફોડો, મારા ત્યાં દીવાબત્તી કર્યો, એ જ્યારે એમ કરીએ તો પાછો વિતાડવાનું છોડી દે છે. એ શું? અને આ છે કે નહીં આ એકદમ પ્રોપર? અનિલભાઈ આ છે ને બધું બોરલ વાળા છે કે નહીં? અહીંયા બહુ ભેરોનો બહુ ભૂતળા જોયા છે, નથી આ ભરતભાઈ? જબરજસ્ત એમ. અને શું કહે છે કે ભાઈ એને માનો, ના માનીએ તો વિતાડતો દેખાય છે. અને માનીએ, માનવાનો અર્થ શું? એની સેવા કરો, એને દીવાબત્તી કરો, એને રીઝાવો, એ કહે એમ કરો તો શું કરે છે? વિતાડવાનું છોડી દે છે. આ લોકો ઘરમાં પટકાઈ જાય તો પછી પાણીયારા પર દીવો કરવાનું ઘરે ચાલુ કરી દે છે. શું કરે? મને આ બધા પ્રશ્નો પૂછે લોકો, શું કરે? બધું કાંઈ નહીં કરવાનું, એ ડૉક્ટરને બતાવવાનું પડી જાય તો કશું નથી હોતું. એ તમે એનાથી ડરો તો જ તકલીફ થાય, કશું નથી હોતું. પણ બસ ચાલે છે દુકાનો. વ્યંતર છે, વિતાડે પણ છે, ના વિતાડે એમ નહીં. હવે આગળ શું કહે છે જો, આને પાપનો ઉદય હોય ત્યારે તેમને એવી જ કુતૂહલ બુદ્ધિ થાય. કોને? ભૂતને, પ્રેતને. જે વડે તેઓ ચેષ્ટા કરે છે, એવી ચેષ્ટા કરે આના શરીર સાથે, આના સંયોગ સાથે, એ રીતે. અને ચેષ્ટા કરતા આ દુઃખી થાય છે.
ગેરંટી છે. તમે બાજુમાં એની સુવો, મતલબ એ ભાઈ હોય તો કે જે બી તમે, તો તમને અડે પણ નહીં. એ તો જેની સાથે લેનદેન હોય એની સાથે જ થાય. મતલબ ઘરમાં કોઈ રોગ આવે, આપણા ફેમિલી બધા એકદમ એકબીજાની સાથે બહુ રિલેશન હોય ને બહુ સારી રીતે વર્તતા હોઈએ, પણ કેન્સર કોઈ એકને જ આવે છે, બધાને એક સાથે ક્યાં આવે છે? તો આ કેન્સર જ છે એ રીતનું. એનો ઉદય એને આવે છે, એની સાથે જ મેળ છે, તો એ આવે છે. તો કે કરવું શું? પ્રશ્ન તો એ છે, કોઈ આવે તો કરવું શું? તો કે એને સમજાવવું. સમજે ના સમજે જ નથી. વળી કુતૂહલથી તે કંઈ કહે અને આ તેનું કહ્યું ન કરે. કુતૂહલથી કંઈ કહે, શું કહે? લઈ જાઓ, ક્યાં લઈ જાઓ? શિખરજી લઈ જાઓ, સોનગઢ લઈ જાઓ કહે. મુસલમાન હોય તો ક્યાં કહે? મક્કા લઈ જાઓ એમ કહે. એ રીતે કહે. મક્કા મદીના લઈ જાઓ, હજ કરાવો એમ કહે. એટલે આના પરથી એવું લાગે છે કે આમ તો મુખ્ય રૂપથી મનુષ્ય ગતિમાં ગ્રહિત મિથ્યાત્વ હોય છે, પણ બહુ ઊંડા સંસ્કાર પડે તો દેવ ગતિમાં વ્યંતર સુધી ગ્રહિત મિથ્યાત્વ જાય. જે કોઈ મુસલમાન હોય તો એ તમને એમ ના કહે શિખરજી લઈ જાઓ, હે ને? એનો અર્થ શું થઈ ગયો કે એ અહીંયાના સંસ્કાર તે લઈને જાય. પૂતાવે કહે કે ભાઈ મને લઈ જા, તું અહીંયા લઈ જા, મને તો અહીંયા જ જવું છે, મસ્જિદમાં જવું છે. મસ્જિદમાં જવું છે એનો અર્થ શું થયો કે આ જે કોઈ પૂર્વમાં મુસ્લિમ રહ્યો હશે, હવે એના સંસ્કારો અત્યારે પણ છે, ગ્રહિત મિથ્યાત્વ હજુ પણ છે. મુખ્ય રૂપથી દેવગતિમાં હોતું નથી, પણ કોઈ એને પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય તો ક્યાંક ક્યાંક દેખાય છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એ રીતે કંઈ જો વળી કુતૂહલથી તે કંઈ કહે અને આ તેનું કહ્યું ન કરે, ત્યારે તે ચેષ્ટા કરતા પોતાની મેળે જ અટકી જાય છે. ફરીથી વળી કુતૂહલથી તે કંઈ કહે અને આ તેનું કહ્યું ન કરે, સાંભળજો, ત્યારે તે ચેષ્ટા કરતા પોતાની મેળે જ અટકી જાય છે. આવ્યું ને? તમે ડરીને કરો તો પછી ડરાવે, ન કરો તો પોતે જ અટકી જાય. આને શિથિલ જાણીને જ તે કુતૂહલ કર્યા કરે છે. શિથિલ જાણીને, ડરપોક જાણીને, એને ગભરું જાણીને આ ચેષ્ટા કર્યા કરે છે. જો લખ્યું છે આ શાસ્ત્રમાં, પણ જો તમે ન કરો તો એ પછી ધીરે ધીરે પોતે કહેવાનું છોડી દે, જતો રહે. તથા જો આને પુણ્યનો ઉદય હોય તો તેઓ કોઈ પણ કાંઈ પણ કરી શકતા નથી. પુણ્યનો ઉદય હોય તો ઉપરથી સહાય કરે, સહાય કરવા આવે. તો અહીંયા પણ છે આ છે ને, એકચ્યુઅલી શું છે કે દેવગતિમાં જે શિડ્યુલ કાસ્ટ હોય ને એ કાસ્ટના જીવો છે. ઉપરના દેવોથી એ પોતે ડરે છે, ભયભીત રહે છે દેવો પર, હે ને? કોઈ વૈમાનિક દેવ, કોઈ સૌધર્મી ઇન્દ્ર, હે ને, થોડોક આ કામ કરે તો ડરે. ન ડરે એવું નથી. આ તમારો એપ્રોચ બધે હોવો જોઈએ. અહીંયા શું કહે છે કે જેમ અહીંયા ગુંડાગર્દી કરતા હોય તો હવે ગુંડાઓ સાથે તમે દળી જાઓ, ભેટી જાઓ તો તમને વિતાડે. પરંતુ કોઈ વાર એવું પણ બનતું હોય છે કે તમારો પુણ્યનો ઉદય હોય તો એ જ લોકો તમને કહે, કોઈ ચિંતા નહીં કરતા, અમે હું ભાજી, કોઈ તમને સતાવો તો અમને કહી દેજો. બને છે કે નથી બનતું, બસ સેમ સ્ટાઇલ છે. આ કોઈ બહુ મોટી વાત નથી. એ તમારા ઉપરથી સહાયક થઈ જાય, પ્રોટેક્શનમાં આવી જાય. બને છે ને ગુંડાઓ બધાના સેવા કરે છે. હવે જે માટે કરતા હોય, લોભ માટે કરતા હોય કે લાલચ માટે કરતા હોય, એનું રહ્યું. પણ આપણો પુણ્યનો ઉદય હોય તો એ લોકો બી તમને પ્રોટેક્ટ કરે ને. તમને ઉપરથી કોઈ તમને કે જરા પણ કોઈ કહે તો અમને ફોન કરજો. આવી બધી બાબતો લૌકિકમાં બને છે ને, તો આ પાપ પુણ્યના ઉદયની વાત છે. એટલે પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી તો વિશ્વનો કોઈ વ્યક્તિ એને નિમિત્ત નહીં બની શકે એના બોરામાં. અને પાપનો ઉદય હોય તો બધા ચાહીએ આપણે આખી દુનિયા, તો પણ એ કાંઈ કરે નહીં. પાપ પુણ્યના ખેલ છે, આમાં ધર્મ ક્યાંય નથી. પણ એમાં આ તો પુણ્યના ઉદયમાં અનુકૂળતાઓ મળે, એમાં ધર્મ માને, ધર્મનું ફળ માને છે. ખ્યાલ આવે? એ રીતે પછી જેના નિમિત્તથી થયું હોય એને પૂજા કરવા લાગે છે. કર્મો દેખાય તો આ કર્મને બી પૂજવા લાગે. એને કહે કે આપણે તો અહીંયા ચાલુ કર્યું કે કર્મના કારણે થાય છે, તો ક્યાં છે કર્મ? એની જરા પૂજા કરી આજે. હવે એ તો પરિણામોના નિમિત્તથી થાય છે ભાઈ. બહુ ચાલે છે. જો અહીંયા કહ્યું. હા, આગળ એ અહીં દર્શાવીએ છીએ ફરીથી. તથા જો આ પુણ્યનો ઉદય હોય તો તેઓ કાંઈ પણ કરી શકતા નથી. હવે એ અહીંયા દર્શાવે છે, ઓર વાત કરે છે. કોઈ જીવ તેમને પૂજે નહીં અથવા તેની નિંદા કરે તો તે પણ આનાથી દ્વેષ કરે, પરંતુ આને દુઃખ દઈ શકે નહીં. શું કહે છે? ફરતી વાંચું છું, જુઓ. કોઈ જીવ તેમને પૂજે નહીં અથવા નિંદા કરે તો તે પણ આનાથી દ્વેષ કરે, પરંતુ આને દુઃખ દઈ શકે નહીં, દુઃખ ના આપી શકે. અથવા એમ પણ કહેતા જોવામાં આવે છે કે અમને ફલાણો માનતો નથી, પણ તે અમારા વશ નથી. આવ્યું ને? અમને માનતો નથી,
તો માનતો નથી તો પછી તું એની સાથે કંઈક કર ને, તો કે અમે મારા વશમાં નથી આવતું, શું કરીએ? એવા જીવો હોય છે બધી જ જગ્યાએ. આપણે જ્યાં વિજ્ઞાન છે ને, હિપ્નોટાઇઝ, જે ડૉક્ટર ભીમાણી, યાદ છે અમદાવાદ, ડૉક્ટર ભીમાણી, એને એકવાર એનો શો રાખેલો તો 10 વ્યક્તિને ઊભા કરે, તો 10 વ્યક્તિમાંથી 4 હિપ્નોટાઇઝ ના થાય અને અમુક થાય, અમુક ના થાય. તો એ બી પોતાની કમજોરી ઉપર છે બધું, હે ને. મૂળ તો ઉપાદાન કરે છે, આવ્યું ને. દરેક જગ્યાએ જઈને સિદ્ધાંત લાગે છે. તમારી કમજોરી હોય તો હિપ્નોટાઇઝ થઈ જાય ને પછી એ પ્રમાણે બધું એના આધીન બધું બોકે બકે કરે, બધું કરે. અમુક લોકો પેલો ગમે એટલું કરે, ગમે એટલું એની જે રીતે કોઈ એ જંતર મંતર નથી, એ વિજ્ઞાન છે, સાયન્સ છે, પણ એને લઈને નથી થતા તો નથી થતા. અમુક લોકોને અસર નથી થતી તો એ પોતાના ઉપાદાન કરશે. જો શું કહે છે, જો. અથવા એમ પણ કહેતા જોવામાં આવે છે કે અમને ફલાણો માનતો નથી, પણ તે અમારા વશ નથી, માટે વ્યંતર આદિ કાંઈ પણ કરવા સમર્થ નથી, પણ આના પુણ્ય પાપથી જ સુખ દુઃખ થાય છે, એટલે તેમને માનવા પૂજવાથી તો ઉલટો રોગ થાય છે. કયો રોગ? મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વનો રોગ થાય છે પૂજવાથી. અને કોઈ બી કંઈ પૂજન કરતું હોય તો આજથી જ બંધ કરી દે. ભાઈ અહીંયા લખ્યું છે, પણ કાંઈ કાર્ય સિદ્ધિ થતી નથી. એકવાર મગજમાં નાખી દો કે કોઈ ભલું ગુરુ, કોઈ દેવ કોઈનું ભલું ગુરુ કરી શકતું નથી. અને ઇતિહાસ ગવાહ છે, પુણ્યનો ઉદય હોય તો શ્રી કૃષ્ણને હજારો દેવ સેવા કરે, અને જ્યારે પાપનો ઉદય આવ્યો ત્યારે બધા દેવો ભાગી ગયા. આવ્યું કે ના આવ્યું? આખી અયોધ્યા નગરી સળગે, દ્વારકા નગરી સળગતી હોય, મા બાપ અંદર હોય, કોઈ બચાવી ના શકે, કોઈ પ્રાણી નહીં, પશુ નહીં, દેવો નહીં, 2 ભાઈ કૃષ્ણ ને બલરામ બળદ બને ખેંચે, ખેંચાય નહીં. ઉપરથી દિવ્ય ધ્વનિ આવે કે બહાર નીકળી જાઓ, કોઈ નથી બચવાનું તમારા 2 ભાઈ સિવાય. આવ્યું કે ના? પૂરો ઇતિહાસ ગવાહ છે. ક્યાં ગયા દેવો? હજારો દેવો એની આગળ પાછળ, શ્રી કૃષ્ણની આગળ પાછળ ફરતા હતા, બધા ભાગી ગયા. પુણ્ય ખતમ થઈ ગયું જોલીમાં. હેલો, એ રીતે છે, કાંઈ કશું નહીં. મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે આ તો બધા પુણ્યના દાસ છે, પણ તું એનો દાસ બને તો એ તો બહુ મોટું અહિત થઈ જશે. જો હા, આગળ અહીં એમ જાણવું કે જે કલ્પિત દેવ છે તેમનો પણ કોઈ ઠેકાણે અતિશય ચમત્કાર થતો જોવામાં આવે છે. એ કેવી રીતે? કોઈ દેવ જ નથી, કોઈ કલ્પિત દેવ છે, ત્યાં પણ ચમત્કાર જોવામાં આવે. એ કેવી રીતે? લખ્યું છે, પણ તે વ્યંતરાદિક વડે કરાયેલો હોય છે. કેવી રીતે? કહી દો ને કે માનો કે તમે કોઈ માનો કલ્પિત દેવની કલ્પના કરી અને મોટું બરાબર સંકુલ બનાવી દીધું, અને એના પર તમારું ગ્રસ્ત જીવન છોડીને ત્યાં વસી ગયા, અને એટલો બધો રાગ થઈ ગયો એના પ્રત્યે, તો મરીને જીવ ત્યાં વંતર થાય છે. ચાલો, જો ઘર છોડ્યું ને, ભોગ બધું બહારની પ્રવૃત્તિઓ છોડીને એટલી કસાયની બનતા રહે, એને લઈને હલકો દેવ બને છે. ફળ તો આ વગર રહે જ નહીં. અને હલકો દેવ બને છે તો એ ત્યાં જ્યાં એને કારખાનું ચાલુ કર્યું હોય છે એ દેવી, અને ત્યાં એ શું કરે છે? આવીને વસે છે, ત્યાં કોઈ ઝાડપાડ પર રહે છે અને બરાબર વોચ કરે છે. અને પછી ત્યાં એમ લાગે કે આનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે પછી એ દેવો જે દેવ વ્યંતર હોય પછી ત્યાં કાંઈનું કંઈ કુતૂહલ કરે, કોઈને પટકે, કાં તો કોઈ અપમાન કરે તો પટકે, કાં તો એ બધું કરે. એટલે લોકો પછી શું કરે? પૂજા કરવાનું ચાલુ કરી દે. બસ એ રીતે બધું ચાલે છે આખી દુનિયા. જો કોઈ પૂર્વ પર્યાયમાં આનો સેવક હતો, હે ને, કોઈ પૂર્વ પર્યાયમાં આનો સેવક હતો, લખ્યું છે, અને તે પાછળથી મરીને વ્યંતરાદી દેવ થયું. ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ, એટલે કોઈ ઘટનાથી એવી બુદ્ધિ થઈ, ત્યારે તે લોકમાં તેને સેવાની પ્રવૃત્તિ કરાવવા અર્થે, લોકો એમાં આસ્થા કરે એ અર્થે કોઈ ચમત્કાર દેખાડે. હે ને, આ ચમત્કાર પર નમસ્કાર છે ને બધું અત્યારે તો. એટલે બધી નકલી ચમત્કાર બી બહુ ચાલવા લાગ્યા. હલાવે કે નહીં? પછી તો નકલી ચમત્કાર જીતુભાઈ એટલા બધા ચાલે છે, તમે કદાચ પરિચયમાં છો કે નહીં, પણ બહુ એને લોકમાં બી અને જૈનોમાં બી નકલી ચમત્કાર ચાલવા લાગ્યા. ખ્યાલ આવે કે લોકો ચમત્કારથી એટ્રેક્ટ છે. જો દરેક જગ્યાએ એટ્રેક્શન કરવા માટે લોકો દરેક જગ્યાએ, ધર્મ ફિલ્ડમાં બી ખોટી બુદ્ધિના કારણે આ કરે. અને કોઈ બી દ્વારને આત્મહિતની દૃષ્ટિ કરવાનું હેતુ ના હોય, નિર્દેશ ના હોય, તો કેવી રીતે એની હજારોની સભા એટ્રેકમાં રહે, તો નવી પછી નવું કાઢે તત્વ, અને લોકોને અસૂક્ષ્મ કહેવા જાય, ને એમાં વિકૃતિ આવી જાય. એ રીતે લોકો શું રહે એનાથી. પણ જ્યારે ખબર પડે ત્યારે બીજી એને થાય, અને એનો પુણ્યનો ઉદય ત્યાં હોય ત્યાં સુધી ખોટો સિક્કો એ ચાલી જાય, પાપનો ઉદય હોય ત્યાં સાચો રૂપિયો પણ નથી ચાલતો.
આ નિયમ છે કુદરતનો, શું કરશો? બરાબર છે કે નહીં? આ ગજબ છે. તો અહીંયા એમ કહે છે, જો હા એ વાત હતું નકલી ચમત્કાર વચ્ચે થઈ તું કંઈક 5, 7, 10, 15 વર્ષ પહેલાનું ગણપતિ દૂધ પીવા લાગેલા ને, એ દૂધનો ભાવ કેટલો થઈ ગયો એ વખતે, હે ને? ગજબનું થઈ ગયું. આપણે ત્યાં પણ કહે, કોઈ કહે, એકવાર એવું સાચો બનાવ હું તમને આ બધા બનાવો હું સાંભળ્યો, એટલે કહે કે ભાઈ મને સપનું આવ્યું હતું, તો અહીંયા પ્રતિમા છે અને પછી પ્રતિમા કાઢીને બેસાડે, એટલે સપનું આવેલું અતિશય થઈ ગયું ને એનું નામ થઈ ગયું ને એનું. તો પછી એકવાર એવું બન્યું કે ભાઈ આ નકલી કર્યું, તો ત્યાં જેના પાસે મૂર્તિ પેલા બનાવડાવે એ પેમેન્ટ લેવા આવે કે ભાઈ આ તો મેં બનાવી આપી, મારું પેમેન્ટ બાકી છે. તો આ રીતે નકલી ચમત્કારો બહુ ચાલે છે. કારણ કે જીવને એમ થાય કે જો કંઈક મારું નામ ચમત્કારથી જોડાય, એને સંકીર્તન બધા માનો ને પછી, તો એના કરતા ચૈતન્ય ચમત્કાર વિતરાગી બની જાઉં, 3 લોકનો નાથ, તો આખી દુનિયા એના ચરણમાં નમે છે. અને કોઈને નમાવા માટે થોડી ભગવાન બનવાનું છે, સ્વયં પોતાના ભગવાન આત્માના સમક્ષ જાય તો એવી સહજમાં બહારમાં ઉપલબ્ધિઓ થતી હોય છે. બહુ ચાલે છે. આપણા મનમાં ક્યાંય ને ક્યાંય હોય છે. હા, ઘંટાકર મહાવીર, બાણવાળા મહાવીર ક્યાંથી આવી ગયા ખબર નહીં. કોઈ દેવ જ નથી, એ કલ્પિત દેવું છે. કલ્પિત દેવું છે. બસ કોઈને ખ્યાલ આવ્યું કે મહાવીર નામ છે, બાણ આપી દો, ચાલે છે ને. દુનિયામાં બધાના સિક્કાઓ ચાલે છે ને, ભીડમાં ચાલે છે. પંચમ કાળમાં, હુંડાક્ષણી કાળમાં જે ગ્રહિત મિથ્યા તો રોડ ઉપર દેખાય છે, એવું ગ્રહિત મિથ્યા તો ચતુર્થ કાળમાં નથી દેખાતું. ચતુર્થ કાળમાં પણ ગ્રહિત મિથ્યાત્વ તો હોય, ગ્રહિત મિથ્યાત્વ બધા સમયમાં હોય, પણ અત્યારે રોડ ઉપર જેટલું ચાલે છે ને પ્રદર્શન, એ લેવલનું ચતુર્થ કાળમાં નથી હોતું. છોકરાઓ અત્યારના યુવા વર્ગ જલ્દી એટ્રેક્શન થઈ જાય કે એક તો ધામ ધમાલ હોય, એમાં નૃત્ય આદિ હોય, બધું વ્યસનોથી ચાલતા હોય, અને દેવી દહાડી ને બધી ચમત્કારો ચાલતા હોય, એટલે થોડુંક પોતે બી અજમાઈ લે કે આપણી બી દુકાન નથી ચાલતી, તો જરા સાંભળી લે દેવ કોઈ, અરે આ મૂર્ખ છે, જીરો થઈ જાય, ભિખારી થઈ જવું આપણને માન્ય છે. અને કોઈ જડ મૂર્તિ કોઈ ધડ ઉડાવી દે તો માન્ય છે, પણ ક્યારે બી ખોટા દેવશાસ્ત્ર ગુરુને, કોઈ બી કુદેવાદીને, એકમાત્ર વિતરાગી દેવ સિવાય ક્યાંય બી આ ધડ ક્યાંય બી ના નમે. એની બહુ સાવધાની અને અંદરનો પાકું શ્રદ્ધાન હોવું જોઈએ. તારા જે પણ થવું હોય થાય, એના માટે જે કિંમત ચૂકવવી પડે, અને કોઈ કિંમત ચૂકવવી પડતી નથી એના માટે. લાવે છે કે નહીં? કેમ કે આપણે તો આરાધક જીવો છીએ, મુક્તિ આપણો ઉદ્દેશ છે, મોક્ષમાં જવું છે, આમે બધું છોડવું છે. છૂટું છે અને છોડવું પડશે, બે વસ્તુ છે ને. છૂટું છે મૂળ વાત છે, અને જેટલું આપણે રાગથી પકડ્યું છે એ રાગ છોડવું છે. તો પછી લઈ જાતું અને શરીર સુદ્ધા લઈ જા, કેમ કે મારી ચીજ છે ભાઈ. અંદરથી બુલંદ હોવું જોઈએ, તત્વજ્ઞાનનો પ્રભાવ હોવો જોઈએ. તત્વ અભ્યાસનો પ્રભાવ નહીં હોય તો આ બધા અતત્વ શ્રદ્ધાનમાં આવા કઈ ચમત્કારોમાં જીવ અંદરમાં ફેરાઈ જશે. તમે જોયું ને, આજે બી ચમત્કાર કઈ બી થતું હોય તો મદારી હોય તો બી ટોળું થઈ જાય છે ત્યાં. અને મને તો ઘણી વાર એમ થાય, ભાઈ સાથે વાત થઈ કે આ કેલાલ ચાહે તો ઘણા કુતૂહલ કરી શકે, હે ને, જાદુગર કરી શકે, પણ એ લોકો બહુ ઈમાનદાર હોય છે. ગુરુદેવશ્રી મળ્યા હતા એ કેલાલ કે નહીં, આ હાથ ચાલાકી છે સાહેબ, આમાં કોઈ જાદુ કોઈ નથી, હાથ ચાલાકી છે. હવે હાથ ચાલાકીને અત્યારે જો બતાવે તો એ તો નામ થઈ જાય, એમ ખાલી કેલાલ બાબા કહેવાનું હતું જાદુગર. દુકાનો ચલાવી એમાં કઈ મોટી વાત છે, ચાલ્યા જ રાખે. તમને એમ લાગતું હશે ક્યાં તત્વ અભ્યાસ, ક્યાં કારણ શુદ્ધ પર્યાય, ક્યાં શુદ્ધાત્મા, ક્યાં ભગવાન આત્મા. અરે ભાઈ આ પણ છે, એક અંશ આ પણ છે. તમને બધો જ માલ મળશે, તમારે જે સાંભળવું હોય. કેમ કે આપણે તો જૈન શાસનમાં આરાધક જીવો છીએ, દરેક વાતો આપણે ગુરુદેવશ્રીથી સાંભળી છે. સાંભળો બધી જ વાતો કહેશે, બધું જ કહે છે ગુરુદેવશ્રી. અને આજે તો જબરજસ્ત કયો પત્ર વાંચતા હતા ખબર નહીં? હે હા, કોઈ ગીત હશે, કોઈ લૌકિકમાંથી અટકાવે. અચ્છા, હા, બહુ સરસ, બહુ ઊંચા શબ્દો બી બહુ માર્મિક. અને જો ત્યાં અમને પથજળનો અર્થ ખબર ના પડે તો શું કહેવાય ભાઈ? આનો શું અર્થ થાય? નિર્માનતા કેટલી! નહીં તો એ જે કહી દે બધું માની લઈએ આપણે. તો એ પથજળને પાણી કહી દે તો ગુરુદેવ પાણી કીધું છે ને, પાણી જ છે. પણ નહીં, નથી ખબર સાહેબ. તમને ખબર? સભામાં પૂછે શું થાય એનો અર્થ? ખ્યાલ ચંદ્રકાંતભાઈ આ છે જ્ઞાની. નિર્માનતા કેટલી છે એ વખતે સાંભળતો તો પાછળ ગજબ છે.
નહીં તો હમણાં અત્યારે હાલ તમને મારા પર બી એટલી આસ્થા છે, હું જે અર્થ કાઢું ને, હા સાહેબ આ જ અર્થ હશે, હું તો બહુ મોટી વાત છે, હલાવે કે નહીં, પણ નહીં આનું શું અર્થ થતો હશે? હા, આ તો પાનખર ઋતુ, હા બેસે છે, હા તરત જ કારણ જબરદસ્ત, એ સમજવા જેવી વાત છે ભાઈ, ઘણી બધી બાબતો. હા, જે કલ્પિત, હા થઈ ગયું. અને પાછળથી મરીને વંતરાદિક થયો, ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ, ત્યારે તે લોકમાં તેને સેવવાની પ્રવૃત્તિ, મતલબ કે બહારમાં કોઈ આને માને એ માટે કરાવવા અર્થે કોઈ ચમત્કાર દેખાડે છે. જો લખ્યું ભોળા લોક કિંચિત ચમત્કાર દેખી કાર્યમાં લાગી જાય છે, દુનિયા લાગી જાય છે. જેમ હવે જો જીન પ્રતિમાની બી વાત આવી, જોરદાર છે એ. આ વાત તો સમજવા જેવી છે, આપણને લાગુ પડે ક્યાં ને ક્યાં. જેમ જીન પ્રતિમાદિકનો પણ અતિશય થવો સાંભળીએ છીએ, જોઈએ છીએ, તે જીનકૃત નથી પણ જૈની વ્યંતરાધિકૃત થાય છે. શું કહ્યું? આનો બહુ મર્મ છે. કોઈ જૈની વ્યંતરાદિ થાય એના કૃત છે. માનો કે તિજારામાં ચંદ્રપ્રભુ, પદમપુરામાં પદ્મપ્રભુ અને મહાવીરજીમાં મહાવીર, આ ત્રણ બહુ પ્રખ્યાત છે. ખ્યાલ છે કોઈને? કે ખાલી શું કામ કહો છો, અમને ખબર નથી, અને ખાલી જોવા જતા રહીએ તો સાવધાન રહેવાનું ને. તિજારામાં ચંદ્રપ્રભુની જે પ્રતિમા છે બહુ અતિશયવાળી કહેવાય છે, અને મહાવીરજીમાં તો તમને 10 પૂતળા ત્યાં 10 જણ ધૂણતા દેખાય છે. બધા ગયા બી હશો મહાવીરજીમાં, લાઈનથી દેખાય, બધા બેઠા જ હોય ત્યાં ભૂત ઉતારવા આવતા હોય. એટલે એ મહાવીર ભગવાનની પણ ત્યાં પ્રતિમા અતિશય કહેવાય છે, સાંભળી. અને ત્રીજું કયું? પદમપુરામાં પદ્મપ્રભુ, આમ બહુ કહેવાય છે. કોઈને વ્યંતરાદિ લાગી ગયું હોય તો બધા ત્યાં જતા હોય છે, ઉતારે છે ત્યાં બધું. પણ ત્યાં બીજા ભુવાઓને લઈ આવે છે, ત્યાં એના પાછળ એને કાંઈ ના કાંઈ ચેષ્ટાઓ કરાવે છે, ને કાંઈ ઘડું દબાવે ને જીભ ખેંચે ને વાળ ખેંચે ને બધું ચાલતું હતું. તો જોયું જ મારા આંખેથી, ત્યાં કેટલી વાર જવાનું થયું. તો એમ અહીંયા એમ કહે છે પંડિતજી કે એ બી સાંભળતા જોઈએ છે. તો જીન પ્રતિમા તો મને બતાવો કે કેવી રીતે અતિશય કરે. એ જે એ ભગવાન તો બધા અત્યારે સિદ્ધ અવસ્થામાં છે, એ કેવી રીતે આવીને કાંઈ સહાય કરે, કેવી રીતે સંભવ છે? વિતરાગી દેવ તો પહેલા આવે નહીં, અને માની લો કે વિતરાગી દેવ અત્યારે છે નહીં, તો પછી એ પ્રતિમાઓ પર જ કેમ? તો પેલો જ કાનૂન લાગશે કે એ જેને મંદિરો બનાવ્યા હોય, કોઈ જૈની ત્યાં મરીને વ્યંતર થયો હોય, તો એ વ્યંતર થયો હોય તો પછી એવી બધી ચેષ્ટાઓ કરે અને મંદિરોનો પ્રભાવ ઓછો થતો દેખાય, તો આવા ચમત્કારો ત્યાં દેખાડે. અત્યારે બી ચાલે છે ભાઈ, અનિલ આવે પપ્પા નવીન આ ચાલે છે ને હમણાં દેશમાં એક સંઘ ચાલી રહ્યો છે, સાંભળવામાં આવ્યું કે નહીં વોટ્સએપ પર? આ પેલી પિંછીમાંથી પાણી ઝરે છે, અને મૂર્ખ છે લોકો. અરે હું તો કહું છું, ઝરકતું હોય કોઈ મુનિરાજની પીંછીમાંથી તો એનાથી શું છે? એનાથી થોડી કોઈ મુક્તિ મળે છે. અત્યારે બી ચાલી રહ્યું છે, હાલ ચાલુ છે એને બહુ. ત્યાં એક મોટો સંઘ ચાલી રહ્યો ને આપણે ગામડાઓમાં, હાલ 40 પીંછી છે, તો બહુ ચાલી રહ્યું છે કે કોઈ આમ છે ને તેમ છે. કોઈ વ્યંતરો હોય તો બધી ચમત્કાર કરે તો એને એનાથી શું મુક્તિ મળે છે? એનાથી શું સમ્યક દર્શન થાય છે? અને મોકલજો મેસેજ. આના ચલો આ ચમત્કાર છે, જૈન શાસનનો ચમત્કાર કહ્યા છે. દેવી દેવતાઓ આ રીતે કરતા હોય છે, અતિશયો કરતા હોય છે, જૈન ધર્મની પ્રભાવના કરતા પણ હોય છે, અને ઘણી બધી પોતાની બી પ્રભાવના દેવો કરતા હોય છે. તો મને બતાવો કે એનાથી શું થઈ જશે? એનાથી મુક્તિ મળશે? એ પદ્માવતીની જે બી એને સહાય કરી એમ કહીએ છીએ, પણ એને સહાયની જરૂર હતી પાર્શ્વનાથ મુનિને, અને એને પોતાના સ્વરૂપને પૂજા કરી કે પદ્માવતીની પૂજા કરી? ખ્યાલ આપણને એ જ દેખાય છે પદ્માવતી આદિ. તો સમજવા જેવી વસ્તુ છે ભાઈ, બહુ બહુ મૂર્ખતા છે. કહે જો પણ જૈની વ્યંતરાધિકૃત થાય છે, તેમ કુદેવોનો કોઈ ચમત્કાર થાય છે તે તેમના અનુચર વ્યંતરાદિકો દ્વારા કર્યા હોય છે. માનો કે પદ્માવતી ક્યાં છે એ તો બતાવો. પદ્માવતી તો ગઈ, હેલો, અને હજારો લાખો પદ્માવતીની પ્રતિમા છે, તો ક્યાં ક્યાં જશે પદ્માવતી? એ પદ્માવતી હોતી જ નથી, સમજી લેજો. આ જે માનતા હોય ને હોતી જ નથી પદ્માવતી. એ તો એ પ્રતિમાઓ જેને બેસાડી હોય એ કોઈ વ્યક્તિ ત્યાં વંતર થઈને આવા કુતૂહલ કરતું હોય છે અને મૂર્ખ બનાવે છે જીવને. પદ્માવતી દેવી તો જૈન ધર્મ પ્રેમી જીવ હતો. એ તો પાર્શ્વનાથ ભગવાનની એને અંદરમાં વિતરાગતાની આસ્થા હતી, હે ને? તો એ પ્રમાણે બહારમાં કરે. કોઈ મુનિરાજ પર સાપ ફેંક્યો હોય તો કોઈ શ્રાવક જેને ઉઠાવી લે તો એમાં શું થઈ ગયું? અને કોઈ શ્રાવક ઉઠાવી લે, કોઈ દેવ ઉઠાવી લે, ઉપસર્ગ દૂર કરવાનું તો કહ્યું જ છે.
સ્વયં તો ઉપસર્ગ દૂર કરતા નથી. કોઈ મુનિરાજ બેઠા હોય જંગલમાં તો સ્વયં તો હલે નહીં. માન લો કે બેઠા હોય ને ઉપર કોઈ ચાદર નાખી દીધી હોય તો સ્વયં ચાદરને હલાવે નહીં, કોઈ હટાવે નહીં, કોઈ પથ્થર નાખ્યા હોય, કોઈ કાંટા નાખ્યા હોય તો પોતે તો દૂર કરવાનો ભાવ જ ના આવે. તો કોણ કરે? એ બધા ભક્તો કરે. ભક્તોમાં દેવી ભક્ત હોઈ શકે છે અને સાવકો બી ભક્ત હોઈ શકે છે. તો કોઈ દેવે ભક્ત ઉઠાવી લીધો કાંટા આદિ તો લોકો એને દેવ માનવા લાગે. ગજબ છે. ખ્યાલ આવે? देखो पार्श्वनाथ भगवान ने कमठ ઉપર દ્વેષ નહીં, પદ્માવતી પર રાગ નહીં, હે ને? એમની સાથે ઘટનાઓ ઘટી ને 10-10 ભાવથી એ જ જીવો ભટકાતા હતા. એ જ જીવો અલગ અલગ નામથી. વિચાર તો કરો, જીતુભાઈ મળવું છે કાયમી. હાલાકી કાલે જ કહ્યું તું બલાડમાં, હે ને? સાથની અહીં નથી મળવું તો સિદ્ધાલયમાં. અરે સાથની ભાવનાથી સિદ્ધાલયમાં નથી જવાય. હેલા કાલે મેં ગુરુદેવસિંહને યાદ કર્યા હતા. કોઈ કહે કે આપણે અહીંયાથી વિદેશ જઈએ, ગુરુદેવસિંહને મળીએ અને ગુરુદેવસિંહની સાથે પછી જઈએ. હેલા ખ્યાલ આવે શું કહે છે? અરબો વર્ષ રહેવું પડશે. તીર્થંકરનું દ્રવ્ય છે, હે ને? તીર્થંકરનું દ્રવ્ય અરબો વર્ષનું આયુષ્ય હશે અરવિંદ દશામાં. આપણે તો નથી જો ગુરુદેવસિંહ જોડે સિદ્ધાલયમાં. આપણે તો અત્યારે જલ્દી પોતાનો જ ઉપાય કરે ને. એટલા વર્ષ રાહ જોવી પડે. એ તો કેટલું આયુષ્ય હશે? અરબો વર્ષ. તીર્થંકરોનું આયુષ્ય કેટલા મોટા મોટા હોય. જયારે છેલ્લી રંદશામાં હવે તો એમના સમોષણમાંથી કેટલાય જીવો પહેલા મુક્તિને પામે છે, પછી એમનો નંબર આવે છે. તો આપણે પાછળ થોડી જવું છે. આપણે તો જ્યાં આપણું કામ કરીને જલ્દી જવું છે. પણ આ રાગ છે ને, આ રાગ જવા દેતું નથી. ખ્યાલ આવે છે? આવું બધું છે. તો એ રીતે છે. ક્યાં આવ્યા હતા જો? હા હા વળી અન્ય મતમાં સાંભળજો. આ બહુ જોરદાર લોજિક છે. બધા છે તો બહુ સાદું સામાન્ય, કંઈ પાંચમા અધિકાર જેટલું કઠિન પણ નથી. વાંચતા જઈએ તો એ સમજાશે, પણ કોઈ ખાસ ખાસ કન્સેપ્ટ હશે તો બતાવીશ તમને. વળી અન્ય મતમાં ભક્તોને પરમેશ્વરે સહાય કરી. અન્ય મતમાં પરમેશ્વરે સહાય કરી એમ કહે છે. વા પ્રત્યક્ષ દર્શન આપ્યા. ઘણા લોકોને ભાસ થઈ જાય કે અમને તો ભગવાન દેખાય છે, અમને તો ગુરુદેવસિંહ સાક્ષાત પ્રત્યક્ષમાં દેખાય છે. એટલે મૂર્ખ છે. આપણને એટલો રાગ છે કે વારંવાર આપણે એમની યાદ કરતા હોઈએ તો એમની મુદ્રા દેખાય ને, પણ એ તને મળવા આવ્યા છે, હે ને? વૈમાનિક દેવો હવે પણ ચમકાલમાં થોડી આવે અત્યારે. એ ઊંચા દેવો અહીંયા થોડી આવે. આવે તો વેંતર આવે. અને ઘણા કોઈ મને પૂછેલું એમ કે મને એવું લાગે છે કે મને ગુરુદેવસિંહ ક્યારેક ક્યારેક આજ સભામાં મને યાદ નથી, બહુ સમય પહેલા કે મળવા આવતા એવું લાગે છે. બેન હતા. એવું નથી હોતું. ગુરુદેવશ્રી જે કોટીના દેવ છે એ કોટીના દેવો પંચમકાલમાં અહીંયા નથી આવતા. એટલે કોઈને ભ્રમ લાગતો હોય, ભ્રમ થતો હોય તો છોડી દે. આપણને એટલો વિશેષ આપણે ગુરુ પ્રત્યે રાગ છે, ભક્તિ છે, તો આપણને મનમાં એવું થયા રાખે કે હા તો દેખાય કે અને આગળના તમારા પાછળના પ્રસંગો યાદ આવે તો બરાબર છે. સ્વીટ મેમરી છે. એ રીતે છે. ખ્યાલ આવે? એટલે એવું કોઈ ભ્રમ નહીં પાલી દેતા. એ રીતે છે. શું કહે છે? હા ત્યાં કોઈ તો કલ્પિત વાતો કહે છે. આવ્યું ને? આવ્યું ને? કલ્પિત વાતો બધું જ લખ્યું છે. પંડિતજી કાંઈ નથી છોડ્યું. તથા કોઈ તેમના અનુચર વ્યંતરાદિક દ્વારા કરેલા કાર્યને પરમેશ્વરે કર્યા કહે છે. આવ્યું ને? જેમાં મહાવીરજી આદિમાં કોઈ ભગવાન નથી કરતા. આપણને એમ લાગે મહાવીર ભગવાને વ્યંતર મારે અનુકૂળતા આપી કે નહીં. પહેલા તો પુણ્યનો ઉદય, બીજું નિમિત્તમાં, પ્રેરક નિમિત્તમાં એ ત્યાં કોઈ વ્યંતર થયેલો છે એની સહાય મળી ગઈ. અને એની સહાય ત્યાં જવાથી મળી, એની પૂજા કરવાથી મળી કે પુણ્યના ઉદયથી મળી. હવે જીવને એમ લાગે કે નહીં પુણ્યના ઉદય તો ભૂલી જ જાય છે કે નથી મળી. પહેલા તો કહે છે ભગવાન, પહેલા તો મહાવીરની નિંદા કરે છે કે ભગવાન મહાવીરે મારું ભૂત દૂર કર્યું. કે ભગવાન મહાવીરે તારું મિથ્યાત્વનું ભૂતળું દૂર કરવા માટે છે, એવલું ભૂતળું દૂર કરવા માટે નથી કાંઈ. ચાલો એ અહીંયા કહે છે. તો એમ કહે છે કે પરમેશ્વરનું નામ આપે છે, પરંતુ પરમેશ્વર કેવી રીતે આવે એમ જે લખ્યું છે, તર્ક બી આપ્યું છે. હવે જો પરમેશ્વરે કર્યા હોય તો પરમેશ્વર તો ત્રિકાલ જ્ઞાની છે. આ એક વાત ધ્યાન રાખજો કે જેટલા બી સંપ્રદાય છે એ કોઈ બી સંપ્રદાય પોતાના ભગવાનને ત્રિકાલ જ્ઞાની કહે છે. કોઈ બી નથી જાણતા, ઓછું જાણે છે એવું સ્વીકાર કોઈ બી સંપ્રદાયને સ્વીકાર નથી. ભલે પછી એને કેવલ જ્ઞાન શું છે, ક્યારે વિતરાગી થયા પછી કેવલ જ્ઞાન આવે એ બધી એને ખબર નથી કેવલ જ્ઞાનના સ્વરૂપની. પણ દરેક સંપ્રદાય પોતાના ગુરુને, પોતાના ભગવાનને ત્રિકાલ જ્ઞાની, અમારા ભગવાન તો ત્રિકાલ જ્ઞાની જ હોય એવી એક ઇમેજ છે. પરંતુ એ ત્રિકાલ જ્ઞાની શું છે, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો આશ્રય શું છે એની ક્યાંય ખબર
નથી હોતી. આગળ ત્રિકાલ જ્ઞાની છે તો કહે છે કે હવે જો પરમેશ્વરે કર્યા હોય, જો પરમેશ્વરે તેને સહાય આદિ કરી હોય તો પરમેશ્વર તો ત્રિકાલ જ્ઞાની છે, સર્વ પ્રકારે સમજ છે, તો ભક્તોને દુઃખ જ શા માટે થવા દે? આગળનું આવ્યું ને, પહેલા આવ્યું તો બધું. પરંતુ આજે પણ જોઈએ છીએ કે મલેચ્છ આવીને ભક્તોને ઉપદ્રવ કરે છે, ધર્મ વિધ્વંસ કરે છે, ધર્મ કાર્યમાં ઉપદ્રવ કરે છે તથા મૂર્તિને વિઘ્ન કરે છે. મલેચ્છ આવે ને બધા મુસ્લિમ આદિ એ વખતે થયું ને, કેટલી બધી મૂર્તિઓ તોડે, તો એ વખતે પૃથ્વી અંતરો ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા? અને એ તો ત્રિકાલ જ્ઞાની છે, તો એને તો ખબર છે કે આ ત્યાં મૂર્તિ મારી મૂર્તિ, એને મારી મૂર્તિની સ્થાપનાઓ ત્યાં થયેલી છે, તો હવે એને તો ત્રિકાળ જ્ઞાની હોય તો બધી ખબર પડે કે આવવાનું છે, તો કેમ રોક્યા નહીં? કેમ? હવે પરમેશ્વરને જો એ કાર્યનું જ્ઞાન ન હોય તો પછી તેમનામાં સર્વજ્ઞ પણ રહે નહીં. એક તથા જાણ્યા પછી જો તે સહાય ન કરે તો તેની ભક્ત વસ્તલતા ક્યાં ગઈ? કેટલાક ભક્તોને તો સહાય કરે ને પછી એના જ મંદિરોને તોડવા દે, એ કેવી રીતે આપણે સમજીએ? કઈ વાત બેસતી નથી. વાત એ સામર્થ્ય થયો. વળી જો તે સાક્ષીભૂત રહે છે તો કે લઈ લીધો આપણામાંથી શબ્દ કે નહીં, પરમેશ્વર તો સાક્ષી છે, તો બહુ જોરદાર લોજિક આપ્યું છે. તો આગળ ભક્તોને સહાય કરી કહો છો તે જૂઠ છે, તો પછી કેટલાકને સહાય કરી એ શું? હે ને, વાત સાચી છે, ભગવાન તો સાક્ષી જ છે, કેવલ જ્ઞાની સાક્ષી જ છે, બરાબર છે. પરંતુ તમે ક્યારેક તો સહાય કરવાનું કહો છો, અને ક્યારેક એમના જ મંદિરો બંધ આવ્યા એ તૂટે છે. લોકોને ભાઈ એમ થાય છે કે આપણે મંદિરોમાં ચોરીઓ થાય છે, મૂર્તિઓ ચોરી થાય છે, તો લોકો કહે કે ભગવાન બી કાંઈ નથી કરી શકતા, મૂર્તિ બી ચોરી ગઈ. અરે પણ એમાં એ તો સ્થાપના નિશ્ચિત છે, એનો કોઈ મતલબ નથી. કાંદિવલીમાં ચોરી થઈ હતી ને 2 મૂર્તિની, લોકો કહે કે ભગવાન બી કાંઈ ના કરી શકે. અરે પણ એમાં મૂર્તિ છે, ભગવાન તો છે જ નહીં ને. અમે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતા જ નથી. કોઈ વેંતર દેવાદી ત્યાં ના પણ હોય તો એવી જાતિની રક્ષા ને પણ થાય, અને ચોરને એનાથી ફરક પડતો નથી. એ સામાન્ય પર દ્રષ્ટિ છે ચોરને, મૂર્તિ પર દ્રષ્ટિ નથી. ખ્યાલ એ સોનાની, સોનું સામાન્ય છે, આકાર પર દ્રષ્ટિ નથી. સમજભાઈ કે નહીં વાત? હા, આગળ કહે છે વળી જો તે સાક્ષીભૂત રહે છે તો આગળ ભક્તોને સહાય કરી કહો છો તે જૂઠ છે, કારણ કે તેની તો એક સમાન વૃત્તિ છે, એની તો એક સમાન રહેવી જોઈએ. એટલા માટે પરમેશ્વરની વાત, તું એના નામે તું ભગવાન મહાવીર ને પદમ પુરા ને પદ્મ પ્રભુનું નામ તું બદનામ નહીં કર. બદનામ કરી નાખ્યું, એનું તો ફળ બહુ આકરું આવશે. અને કોઈએ ત્યાં વેંતરો ઉતારવાની દુકાન ચલાવી છે, જેને બી જેના નિમિત્તથી એ વેંતરને અને બીજા અનેક એને અનુમોદના કરવાવાળા જીવોને, એની દશા બહુ ગુંડી છે. વિતરાગતાનો મહેલ છે, વિતરાગતાનું આયતન છે, જૈન ધૈન શાસન છે, જૈન ધર્મ છે. ખ્યાલ આવે કે નહીં? ત્યાં તું આવી બધી ગ્રહિત મિથ્યાત્વની માન્યતાઓને ઘુસાડી દીધી તારી પોતાની તારું ચલાવવા માટે, તારું નામ ચલાવવા માટે. એને વેંતરદેવની વાત કરું છું, નામ ચલાવવા માટે એની દુકાન ચલાવી દીધી, હે ને? તો એનો બહુ દોષ આવે છે. આ છે. હવે જો વળી જો કહેશો કે એવી ભક્તિ નથી, આગળ આવે કે કેમ એને જો આવે છે ને, જે પ્રહલાદવાળી તો વાત થઈ ગઈ છે ને, હિરણ્યકશ્યપ એના બાપાનું નામ, હે ને? એ કહે કે તું મને જ ભગવાન માન, દુનિયામાં બીજા કોઈને નહીં. એટલો ટોર્ચરિંગ કર્યું છે એને પ્રહલાદ પર, ભક્ત પ્રહલાદ પર. અને કે તું એ રામને માનતા હોય છે તો કે નહીં, કે તું મને જ ભગવાન માન. તો એ કહે છે કે તું ક્યાં ગયા ભગવાન પછી એના, રામ કેમ આવ્યા નહીં? તો એક વાત એ ચાલે છે કે ભાઈ તો ભક્તોની પરીક્ષા કરે. આ એક બહુ મોટું ચાલે છે પ્રમેય. તો મારો એક વિકલ્પ છે કે એ જ્યારે કેવલ જ્ઞાની છે, હે ને, એ તો પછી એને ભક્તની પરીક્ષા કરવાની શું જરૂર છે? હે ને, ખ્યાલ આવે? હે, ભક્તની પરીક્ષા કરે ને કે મારા પ્રત્યે કેટલી ભક્તિ છે કે શું છે કે, તો પણ એ તો તને જ્યારે ત્રિકાલ જ્ઞાની છે તો એના મનની વાત શું, એને તળેકાટની ખબર છે, તો તારે પરીક્ષા કરવાની શું જરૂર છે? હલાવ કે નહીં? એવા કાંઈ બી ઠેકાણું નથી વાતનું. જો અહીંયા જો વળી કહેશો કે એવી ભક્તિ નથી, ભક્તિ નથી એટલે કે ભાઈ એની ભક્તિમાં કસર રહી ગઈ હશે એટલે થયું હશે. હા, તો આગળ શું કહે છે? પણ મલેચ્છોથી તો ભલા છે ને, જવાબ આપે પંડિતજીએ. ભલે ભક્તિ એનામાં કમજોર રહી, પણ જે મૂર્તિ તોડવા વાળા કરતા તો એ ભલો છે કે નહીં? તો તારે એનો સહકાર કરવો જોઈએ કે નહીં? વાહ, મૂર્તિ આદિ તો તેમની જ સ્થાપિત કરી, પાછી મૂર્તિ એ પાછી તમારી જ કરી છે, જેવી બી કરી હોય, હે ને? તેને તો વિઘ્ન ન થવા દેવું હતું. વળી મલેચ્છ પાપીઓનો ઉદય થાય છે તે પરમેશ્વર કર્યો થાય છે કે નહીં?
જો પરમેશ્વર છે તો એને એવા બનાયા જ કેમ? વિશ્વ કરતા આવ્યું ને આગળ. જો પરમેશ્વરનો કર્યો થાય છે તો તેઓ નિંદકોને સુખી કરે છે તથા ભક્તોને દુઃખ દેવા વાળાઓ પેદા કરે છે, તો ત્યાં ભક્ત વસ્ત્ર કોણ કેવી રીતે રહે? મારી નિંદા કરવા વાળાનું શું કામ પેદા જ કરું અગર જો હું બનાવી શકતો હોત તો? તથા જો પરમેશ્વરનો કર્યો નથી થતો તો એ પરમેશ્વર સામર્થ્ય થયો, માટે પરમેશ્વર કૃત કાર્ય નથી. પણ કોઈ એ પરમેશ્વરે કર્યું નથી, ભગવાન મહાવીર પદમ પુરાનું કોઈ કામ નથી. એ જે પણ કાંઈ કર્યું છે કોણે કર્યું છે? લખ્યું. કોઈ અનુચર એટલે એને અનુસરવા વાળા કોઈ જૈનકૃત વ્યંતર દેવે આ ચમત્કારો બતાવે છે એવો નિશ્ચય કરવો. એટલે વિતરાગી દેવો પ્રત્યે કોઈ પણ પ્રકારના ચમત્કારોની અપેક્ષા ના રાખવી, અને ચમત્કાર કરે છે એવી જાતિનું કોઈ જગ્યાએ ડિક્લેર ના કરવું. બહુ ચાલે ઘણું. અને ભાઈ અહીંયા જો કંઈ અવાજ થાય ને તો અહીંયા દિવ્ય ધ્વનિ કરે છે, અહીંયા ઓંકાર ધ્વનિ કરે છે, બધા બહુ સમજાવે. આપણે જઈએ ને બધા જુદા જુદા મંદિરોમાં તો કંઈ આવે જ નહીં, સમોષણ આવે જ નહીં અહીંયા આ કાલમાં, અને આ કાલમાં અહીંયા કોઈ વાણી ખરે જ નહીં. ખ્યાલ આવે કે ને કોઈ દેવ કુતૂહલ કરે તો તમે એને ભરમાવો નહીં પબ્લિકને, કે લોકો એ જોવા જ આવે છે, દર્શન તો કોઈ પછી કરતા જ નથી. હેલો, કોઈ બહારની અવાજ સાંભળવા માટે બેસી રહે 2 કલાક, હમણાં બોલશે. ભગવાન વિતરાગી છે કે એની મુદ્રા કશું જ જોવે નહીં જીવો છે ને. આપણે યાત્રાઓ જઈએ તો આવું બધું જોવા મળતું હોય છે. શું કરે? જો પ્રશ્ન, કોઈ વંતર પોતાનું પ્રભુત્વ કહે છે, પોતાનું મહિમા કરે, કોઈ બતાવે, અપ્રત્યક્ષને બતાવે છે. અપ્રત્યક્ષને એટલે કોઈ સામે ના હોય, તમને કહી દે કે ભાઈ તમારે માતા હોસ્પિટલમાં દાખલ કરી છે તો અત્યારે છેલ્લો શ્વાસ છે કે આ છે કે તે છે. તમારી દુકાનમાં વચ્ચે આવ્યું હતું ને પેલી આગ લાગી તો કહ્યું કે તમારી દુકાન સેફ છે, બાકી બધી બળી રહી છે. તો ઠીક છે ને, નિમિત્ત જ્ઞાની છે, અવધિ જ્ઞાની છે, તો બતાવી દીધું તો શું થઈ ગયું? કોઈ કુસ્થાન નિવાસાદી બતાવી પોતાની હિંતા કહે છે, અને કોઈ એવી ભયંકરતા બી બતાવે કુસ્થાન આદિમાં રહેવાનું, અને કોઈ પ્રભુત્વ બી બતાવે, પૂછવા છતાં બતાવતા નથી. બ્રહ્મરૂપ વચન કહે છે, અનેક પ્રકારની બધી પ્રવૃત્તિ હોય છે, ચેષ્ટા હોય. અને આ જે ભૂતળા જે હોય છે ને ભાઈ, એ બહુ ચંચલ હોય છે, અને જુઠ્ઠું પણ બહુ બોલતા હોય છે. અને ઘડીમાં આમ કહે, ઘડીમાં હસે, ઘડીમાં રહે, ઘડીમાં કે ભૂખ લાગી છે, ઘડીમાં કે ફૂલ થઈ ગયું, ઘડીમાં એ બહુ ચંચલ હોય છે. તમને એમ કહે કે મને લઈ જાઓ મહાવીરજી, પછી હું પાછો નહીં આવું, હે ને? તો પછી એ તમે લઈ જાઓ એટલે તમારે પહેલા પાછો આવી જાય. કોઈ આનો કોઈ ભરોસો નહીં કરવાનો. સમજમાં આવી કે નહીં? એ રીતે હોય છે. આમાં લખ્યું છે, બધું આગળ આવે છે. તમને લાગતું છે કે આવી બધી વાતો પણ છે, એકવાર વાંચવું તો પડશે. જીરો કોઈ કુસ્થાન નિવાસ આદિ, એને એમના વિમોચિત વાસ આદિ છે ને, એમાં વેંતર કોઈ ઝાડ એ બંજર જગ્યાએ રહેતા હોય છે. ઘણી જગ્યાએ વેંતર દેવો ખાલી ઉદયવતીમાં ઉપર નથી રહેતા હોતા, એ નીચે રહેતા હોય છે, પૃથ્વી પર ફર્સ્ટ નંબરની નરકની ભૂમિ પર. અને અહીંયા પણ જે ઉજ્જડ જંગલો હોય કે ઝાડ હોય કે ત્યાં વસતા હોય છે, રહેતા હોય છે. તમે આ જાત્રા જતા હોય ને તો બધું રોડ બોડ થઈ ગયું પહેલાં તો. હવે તો એમના રહેવાના સ્થાનો બી બગાડી નાખ્યા. પણ એ પહેલાં તો તમે જતા હોય તો એ લોકો કાંઈ ને કાંઈ કાયાકલ્પ કરતા હોય છે, જોવા બી પડતું. પહેલાં રાત્રિમાં કોણ ગરબા કરે જંગલમાં? તો બનેલું ને એકવાર જંગલ બધી છોકરીઓ નવી નવી પરી ટાઈપ કરે. હવે તમે ડર્યા તો આગળ તમારી સાથે આવે, ચલો તો જોડે જઈએ, એ રીતે છે. બ્રહ્મરૂપ વચન કહે છે, અન્યને અન્યથા પરિણામ આવે છે, તથા અન્યને દુઃખ નિમિત્ત પ્રધાન કથન છે. કોઈ પરિણામ આવે એમ નહીં. ઇત્યાદિ વિચિત્રતા કેવી રીતે છે? આ પ્રશ્ન છે. આ પ્રશ્નની ચર્ચા નેક્સ્ટ શનિ રવિવારે કરીશ, કાલે નથી. અને ક્યાંય ને ક્યાંય પ્રોગ્રામો આવ્યા રાખે છે બધા વિધાનોને. નેક્સ્ટ શનિ રવિ કન્ટિન્યુટી છે, તો અહીંયાથી આપણે આગળ લઈશું. સહેજાનંદ અવિનાશી